એવું દર વખતે નહીં કહેવાનું. નાઈ ને ટુવાલ અહીંયા જ રાખી દેવાનો, સુકવવાનો નહીં. સુકવીએ ને તો આમ કાંઈ ખબર નહીં શું કઈ પ્રોબ્લેમ થાય સુકવ્યા તો. પણ મારા યુપીએસ માટે ઓફિસ જાય છે, બોલો એવું છે બિચારાને. થેન્ક યુ થેન્ક યુ ગાઈસ, વેલકમ ટુ મોટો વ્લોગ. હાલો, ખોલો દરવાજો. નહીં ખોલવામાં આવે. તો ક્યાં ચાલ રહ્યા હે દેવાંગી જી? હે ના શું છે? હું તો જોતોય નથી. મેં કીધું ભાખરી બનાવે. માથે આવી ગયું છે ઘી. ઘી ના હોય તેલ હોય. રાજકોટ ઉપલેટાની અપડેટમાં એવું છે. અજાયબી બનાવી છે કઈક નવીન. અજાયબી નથી મારા બાપ. શાબાશ શાબાશ. દોસ્તાર કમેન્ટ વાંચ. તો ફર્સ્ટ કમેન્ટ છે, હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે છે ડેઈલી બ્લોગનો ડે 2 અને એવું વિચાર કરેલો છે મનોમન મેં અને જયદીપે એવી ચેલેન્જ લેવાનું કે 7 દિવસ માટે ડેઈલી બ્લોગ કન્ટિન્યુઅસ કરીએ. હવે જોઈએ કેવો તમારો સપોર્ટ મળે છે અને કેવું અમે લોકો કરી શકીએ છીએ. અને આજે જયદીપ જાય છે ઓફિસે, કેમ કે કાલે આપણે જે યુપીએસ તમને લોકોને ખબર જ છે ખોલ્યું હતું તો સાવ એમાં રિપ્લેસ કરાવવા જેવું હતું. તો હવે ગોડ બ્લેસ યુ. જયદીપ અત્યારે જશે ઓફિસે અને રસ્તામાં યુપીએસ બતાવતા આવશે. હવે જોઈએ એ લોકો રિપ્લેસ કરી દે તો સારું, બાકી તો ઘર જમાઈ રહેશે. કેટલું મોંઘું આવ્યું છે, 4000 અરાઉન્ડ. અને બોલો શું ચાલે છે? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ મિત્રો બધાને અને દેવાંગીને. તો જાઉં છું ઓફિસે અને ચિંતા કરમાં કેમ કે ખાલી ડેમેજ છે પણ વર્કિંગ તો હશે જ. હા પણ તો એ ડેમેજ હોય તો એ લોકો રિપ્લેસ તો કરી દેવા જોઈએ ને. કરી દેશે. એમાં લખ્યું જ છે સર્વિસ સેન્ટર રિપ્લેસમેન્ટ 10 days કેવું કઈક લખેલ છે, તો થઈ જ જાય ને. આજનો વ્લોગ છે ને ઓલમોસ્ટ રેડી થઈ ગયો. થોડુંક દેવાંગીને એમાં કરવાનું છે એટલે એ કરીને અપલોડ કરી દેશે અને બાકી થંબનેલ બમનેલ બધું રેડી કરી દીધું છે. આજે પણ વ્લોગ આવી જશે ગાઈસ. તો ડેઈલી વ્લોગિંગ 7 days ચેલેન્જ નો આજે છે બીજો દિવસ અને હું જાઉં છું આજે ઓફિસે. ઓફિસે ઈ કેવું આમ ઓફિસે એટલે આજે વર્ક ફ્રોમ હોમ કરવું હતું પણ ઓફિસે જવું પડશે કેમ કે આ યુપીએસ દેવામાં. ચાલો વર્ક ફ્રોમ હોમ કરું તું પણ મારા યુપીએસ માટે ઓફિસ જાય છે, બોલો એવું છે બિચારાને. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. અને જો બધા તમારા કોઈ મેરીડ હોય તો બધા તમારા હસબન્ડ લોકોને આવી ટેવ છે કે આમ નાય ને, અમારે તો થોડીક વધારે ટેવ. આમ તો જો અહીંયા આમ સહેલાબ આમ લંબાવડાવ્યો છે, આમ નાય ને ટુવાલ અહીંયા જ રાખી દેવાનો, સુકવાનો નહીં. સુકવીએ ને તો આમ કાંઈ ખબર નહીં શું કઈ પ્રોબ્લેમ થાય સુકવ્યા તો કઈ પ્રોબ્લેમ થાય, આમ મજા ના આવે. તમે આવી જાવ મારી પાસે ને કરા હે ને તમને છે ને પકાવી દે. કઈ પેટમાં કઈ ગુદગુદી થાય, અમને પેટ દુખે. સુખવી દઉં છો કે ઓહો પવન બહુ છે. હા ટીપટો માર દે તું બસ. તો એ શીખવું તો મેં જ છે. ઓકે વાંગીએ છે ને રસોઈ કરી નાખી અને એઝ અ હસબન્ડ આપણે કેટલા બેનિફિટ મળે છે. તો ટિફિન આપણું રેડી થઈ ગયું હોય. જો શાક રોટલી અને છાશ ભરાઈ ગયા છે ને શાક કેનું છે દેખાતું નથી, વાંધો નહીં ગમે એ હોય સારું જ હશે. ઓકે હા રહ્યું ફ્લાવર બટેકાનું શાક છે. તો ફટાફટ ભગવાનને દીવાબત્તી કરી લઈ અને પછી આપણે નીકળી ઓફિસે. થોડોક રસ્તાનો બ્લોગ પણ આવશે અને પછી આપણે આજે પણ કમેન્ટ રીડ કરશું. તો તમારી મસ્ત મસ્ત કમેન્ટ નીચે કમેન્ટ કરી દો. તમારી પણ કમેન્ટ રીડ કરશું નામ સાથે. લાસ્ટ બ્લોગથી આપણે ચાલુ કરી દીધું બરોબર. બધાય પગે લાગી ગયો. ગાઈસ વેલકમ ટુ મોટો વ્લોગ. ડેઈલી વ્લોગમાં વ્લોગ આવે થોડો એટલે આપણે જઈશું ઓફિસ અને આ બધા ઓફિસે જાય છે મારી જેમ. અહીંયા જ કમ્પ્લેન કરશું બાકી કાંઈ નહીં થાય તો હાલ યુપીએસ લઈને ઓફિસે જતા રહે. 8 hours later. તો ગાઈસ ઓફિસેથી છૂટી ગયો તો ઘરે જ જાઉં છું. દેવાંગી પાસે જઈએ શું કરે છે શું નહીં તમને મળાવું બરાબર. વ્લોગમાં બન્યા રહેજો. અને યુપીએસ કાલે લેવા જવાનું છે, આજે ત્યાં દઈ આવ્યો. હાલો ખોલો દરવાજો. નહીં ખોલવામાં આવે. કેમ કેમ મોડું થયું? ક્યારનો ફોન કર્યો? તમે ક્યારનો ફોન કર્યો? હું લેવાનું તો કેમ આઠું? પછી યાદ આવ્યું કે રસ્તામાં બ્લોગ નથી કર્યો, ઊભો રહીને બ્લોગ ચાલુ કર્યો. વાહ ધીમે ધીમે શૂટ કરતા આવ્યો. વાહ વાહ વાહ. શું કરતી હતી? છી શું કરતી હતી? કાંઈ નહીં, મારે કામ પડતું હજી તો. રસોઈ ચાલુ કરી દીધી? તો ગાઈસ ઘેરે પહોંચી ગયો. મોઢું ધોઈ નાખું કેમ કે મોઢું થોડુંક ઓલું લાગતું હશે, થાકેલું. ધોઈને આવું. ઈ તો જેવા હોય ને એવા લાગે. તમે ગંધાર હોય ગંધાર જ લાગો. આટલા પોલ્યુશનમાંથી આવ્યો હોય તો લાગે. હા કેવું રહ્યું? શું પેટ કેમ મારું ધક્કો મારે છે? મોટું થઈ ગયું એટલે પેટને ધક્કો મારવો પડે.
દિવસ એમ. કેવો છે દિવસ? ભણવાનો આજ તો દિવસ ભાઈ. તો એઆઈ શીખતો જ તો આજે એટલે ટાસ્ક એ હતો ને એઆઈ શીખવાનું બે ભેગું. સારું હાલો તો હું આવું 1-2 મિનિટમાં. ઓકે સીધ જાઉં છો. डासू धोया हूँ तो क्या चल रही है देवांगी जी? રસોઈ ચલ રહી હે. હે એટલે આ શું છે? હું તો જોતોય નથી. મેં કીધું ભાખરી બનાવે છે. રોટલીમાં અંદર કંઈક નાખ્યું છે. આ વાળું શું છે? આ આલુ પરોઠા. આલુ પરોઠા નથી આલુ પરોઠા જ છે. તો અંદર પનીર નાખ્યું. બોલો આલુ પરોઠા હાચન મસ્ત. સાચું કે પનીર વાળા? ના જો આ કંઈક અલગ છે. આમ પરોઠા બને. આલુ પરોઠા જ છે પણ આ નવીન રીતે બનાવું છું. હા તો એ આલુ પરોઠા ન કહેવાય. ઓકે પણ આલુ પરોઠા જ કહેવાય ને. આમ 4 વડા કરીને કંઈક આ રીલ જોઈ લીધી છે ગાઈસ. ઇન્સ્ટાની રીલ જોવાઈ ગઈ છે કંઈક મારી ગેરહાજરીમાં. તો આ વસ્તુ થઈ રહી છે અહીંયા. તમને બહુ એવું તો મને ખબર સાચું જોઈ ને. એવું દર વખતે નહીં કહેવાનું. તો લે તો ક્યાંથી આ ઇન્સ્ટાવાળા બહુ શીખડાઈ ગયા છે અમારી બાયડીને. તમને વાંધો જ કઈ શીખવાય? કાંઈ વાંધો નથી. ખવડાવો બીજું હું સારું સારું ખવડાવો. મારી મચડીને કરું છું. જો ગાઈસ આ રીતનું કંઈક બને છે. આનું કંઈક નામ એમાં શું હતું રીલમાં એ કહી દે. આલુ પરોઠા. સારું કંઈ ગઈ છે બીજું બોલ. આલુ પરોઠા નામ હોય કાંઈ. આલુ પરોઠા આવા હોય ગાઈસ. કેવા? થોડુંક નાખીને 4 વડું કરીને પછી પાછું વણવાનું. હું તો કોઈ જઈ છે 4 વડું કર્યું ઈ જ પણ પાછું વણ્યું આને તો. હમણાં ચાખીને કહેજો શું છે. શું છે જો એને કીધું શું છે એટલે આલુ પરોઠા નથી. આલુ પરોઠું જ છે પણ આપણે પહેલી વાર કર્યું ને પનીર વાળું હા એટલે ઠીક એવું છે. ભૂલમાં બોલાઈ ગયું. શું છે એમ તો પાકું છે. કેવું લાગ્યું ઈ કહેજો. હાલો ગાઈસ તો બ્લોગમાં બન્યા રહ્યો. હમણાં જે પ્રોડક્ટ બનશે એ બતાવશું. ફાઇનલ પ્રોડક્ટ. અને હા હમણાં રાજકોટ ઉપલેટાની અપડેટમાં એવું છે કે ગયા નથી. તો બધા મજા જ કરે છે. જમકુડી મજા કરે છે. મમ્મી થોડીક તકલીફ થઈ હતી વચ્ચે અહીંયા આવ્યા હતા. નહોતું દુખતું પાસળીમાં તો એ મટી ગયું છે. મારા મમ્મીને પગમાં દુખતું હતું. હજી દુખે છે થોડું થોડું. તો એ બધું ચાલે છે. દવા દારૂ. પપ્પાને વાંધો નથી ને બે પપ્પાને એક તાવ આવી ગયો તો એને હવે વાંધો નથી. તો આ છે અપડેટ ઘરની. અને ઘરે કઈ જવાનું છે? એમ નહીં આ મારે ત્રિકોણ કરવું હતું પણ આ જોતો થયું આ નવા અખતરા કરે છે. લંબ ત્રિકોણ. હાલો મુકાઈ ગયું છે પરોઠું. માથે આવી ગયું છે ઘી. ઘી ના હોય તેલ હોય. તેલ જ છે. ઘી. ચાલો તેલમાં તતડે છે. પછી શું કરવાનું? પછી બીજું પણ કરવાનું. અહીંયા બહુ તો બ્લોગમાં બન્યા રહેજો. આપણે પ્રોડક્ટ જોઈને ખાઈને ટેસ્ટ કરીને રિવ્યુ આપવાના છે. અજય બી બનાવી છે કંઈક નવીન. અજાયબી નથી મારા બાપ. આલુ પરોઠા છે. દે હે હા દે હે. આ મોટું થઈ ગયું ને તો આંધું પડે છે. કેવો દી કેવો ગયો ઈ તો કહી દે. આ તમારે બિલ આપવાના છે બહુ કામ હતું કામ. તો નીકળી ગયું. થાકી ગઈ 7 વાગે તો પૈસે. એવું છે. હોલમાં તો એવું કીધું સાદું ખાવાનું છે. હા વોટ ઇઝ ધીસ બિહેવિયર? જાણી જઈ. તો ગાઈસ જૂના ઘરે માસ્ટર શેફ જાગ્યા હતા. હવે આ જાગવાની નથી મારી બાયડી. અત્યારે જગાડ દઉં. જો આપણે આ પરોઠું બનાવીએ. જે થાય જેવું થાય એવું ખાવું પડશે. તું કરી લઈશ? નહીં હું કરી દઉં હાલ ને. એક તો થઈ ગયું હોય તો પછી નહીં સારું થાય તો બાકીના ખાઈ લેવું. એકમાં તો આપણી કલાકારી બતાવીએ. કાળી કલાકારી કાળું કરી નાખીએ બધું. તો ગાઈસ આપણે આને ફેરવીએ છીએ. મારો જ હાથ છે જોજો. લાવ હું ફેરવી દઉં. તૂટી જાય એવું લાગે છે. નહીં તૂટે. હા એમ ફેરવી ફેર ફેર. વાહ વેરી ગુડ. થેન્ક યુ સો મચ. જોયું ગાઈઝ આપણે ફેરીને માસ્ટર શેફ નું કામ ઊંચું છે. એ ભાઈ ગેસ બેસ એ બધું હું જ મેનેજ કરી. હો ભાઈ તું રહેવા દે. વચ્ચે આવે લોકો અમુક તેલ પબ્લિક. નાખવાનું. તો વચ્ચે તો આવું પડે ને. તમે તો દાઢી કાળો કોલસો કરો છો ને કોલસો હાલો તેલ નાખ દઈ. નીચે કે ઉપર? માસ્ટર શેફ કોઈને પણ ઘરે કરાવવું હોય કામ કોમેન્ટ કરી દેજો. આપણે આવી જશું. આવા પરોઠા બનાવી જશું. સોરી આલુ પરોઠા. પછી ખાવા લાયક તમે રહ્યો કે નહીં ખબર નહીં. અરે આંગળા ચાટતા રહી જાવ તમે. ખાલી વિશ્વાસ રાખો જયદીપ ઉપર. અહીં જો હલે છે. હૃદય આવી જાય. અમે બનાવીને તો હૃદય આવી. હૃદય આવી જાય. હૃદય ને હૃદય નાના હતા તો એવું જ થતું. હૃદય નું હૃદય. એમાં એવું છે ગાઈસ અમે પનીર મગાવી લીધું ને 15 દિવસની વેલિડિટી છે એમાં. તો એ બતાવવા હાટું હવે બધા પનીર નાખશે એમ ને. હજી 1-2 દિવસ પછી પનીરનું શાક કરવાનું છે. સારું હે પનીર તો પ્રોટીન મળે.
નાનું પેક હતું નહીં જ્યારે લેવું હતું ત્યારે મોટું પેક જ હતું. હા, તમે મોટું જ બતાવું હતું. તો ખરા ને કેમ કે એક્સપાયરી ડેટ નકર આવી જશે. ફેરવીએ છીએ અને આપણી કડા તો અહીંયા જે છે ને ત્યાં તેલ આમ થોડુંક લગાવી દો. શીખડાવું નહીં હો આપને માસ્ટર શેફ હું ને. કહીશ જ. હા ગાઈસ, કાલે કમેન્ટ રીડ કરી હતી આપણે. આજે પણ કરશું. આજે પણ કરશું. જો તમે ઈચ્છતા હોય કે તમારી કમેન્ટ અમે રીડ કરીએ તો એક કમેન્ટ કરી દો તમે મસ્તીની. તો અથવા કંઈક ક્વેશ્ચન બી પૂછી શકો. આપણે થોડુંક બ્લોગ ઇન્ટરેક્ટિવ બનાવશું. એવું નહીં કે અમે બોયલા જઈને તમે સાંભળા જાઓ જોતા જાઓ, એવું નથી કરવું. તો થોડીક વાતું જીતું કરશું. કમેન્ટ કરો કંઈ સારી એવી. બરોબર, શું કેવું તારું? પૂછવા દો તમે તારે. જો ગાઈસ, માસ્ટર શેફનું તૈયાર છે આલુ પરોઠું. આટલું મસ્ત થયું છે તો મૂકી દઈ. નાની ઉપર ઘી ચોપડવાનું કે નહીં? ઘી નહીં, બટર. અચ્છા, રોટલીમાં ઘી ચોપડવાનું હોય ને. તો જો ચલો બાકીના બનાવડાવી દઈ, થોડીક હેલ્પ કરી દઈ અને પછી આપણે મળીએ જમવા ટાણે. ચલો ગાઈસ, તો ભગવાનની દીવાબત્તી કરી દીધા અને ધરી દીધા છે પરોઠા. ભગવાન કહેજો કેવા લાગે છે. આ નવો અખતરો છે કંઈક મારી બાયડીનો અને ભેગું દહીં ને છાસઈ છે. તો હવે પગે લાગી લઈ. તો જોઈ લ્યો ગાઈઝ, મસ્તીનું મોઢામાં પાણી આવી જાય એવા આલુ પરોઠા જયદીપ સ્પેશિયલ કરી દીધા છે. તો ચાખીને તમને કહીએ કેવા લાગે છે ને કેવા નહીં. હું કહીશ તે તો બનાવ્યા હારા જ લાગે. હા તો હાલો ચાખો. ચલો આ વાળું લઈએ છીએ. દહીં આ છે ને? એમાં ભેગું દહીં જશે ને એક બટકું ચાખવામાં. હા, એને ચાખીને દઉં એમને. પનીર વાળા. વાહ, આ ખાલી ખોટું કે બહાર ખાતા એવા થઈ ગયા જો. ખાલી ખોટું કે એમને ના, ના, સાચું વાત. આપના પંજાબમાં ખાતા એવા ટેસ્ટ થાય નહીં? સારું બનાવ્યું હે. લાવ શાબાશી આપી દઉં. શાબાશ. આમ જ બનાવતા રહ્યો ને અમને ખવડાવતા રહ્યો. ચાલો ગાઈસ, ખાઈ લઈએ અને હારે અને બ્લોગ જોઈ નાખીએ. અત્યારે તો આ ધમુનો હાલે છે, ધમુ પલકનો. જેમ નહીં હો. તો ગાઈસ, ખાઈ પીને થઈ ગયા છે નવરા અને પાછા આવી ગયા છે રૂમમાં. અત્યારે હોલમાં કઈ કરવા જેવું છે નહીં તો અમે રૂમમાં પડ્યા રહીએ આખો દી. અને અત્યારે અમે લોકો અહીંયા છે ને પાર્સલ લઈને બેઠા છે. તો આને મગાવ્યું છે લેવાનું. સ્પોન્સર નથી, નામ નહીં કહેવાનું. તો આ પાર્સલ આવ્યું છે જે આને મગાવ્યું છે આપણે અનબોક્સ કરવાનું છે. કંપની વાળા જોતા હોય તો આપી દો અમને સ્પોન્સરશિપ. જો કે આપી હતી એકવાર, પાછી આપી દો. તો હાલ ખોલ નાખ તું. હાલ મારી બાયડી ખોલ. લાઈ મોબાઈલ લાઈ તું. હાલ ખોલ જલ્દી. ફટકટ કરતી ખોલ નાખ. આમ લૂચો થઈ જાય ને તો હાલ છે. માર ધાડ ખોલ. પણ લાગે એમ નહીં. એ ભાઈ, અરે લાગી જા હે. અરે પણ ઓલો હાથ આખો લઈ લે પછી ખોલ. બા ધીરે ખોલ, ધીરે. તમે કીધું હાથ ભલે હવે નથી ખોલું મારે. હું બી ગયો ભાઈ. ઓ હનીકોમ જાળી આવી છે ગાइस. जो આ मच्छरों पकड़वानी जारी છે. नहीं मस्ती कर रहा हूँ. चलिए, 2 प्रोडक्ट मिल चुके हैं हमें, जो कि एक है शैम्पू है और एक है फेस वॉश. મી એવું છે. તો 2 પ્રોડક્ટ મળી ગયા છે, શેમ્પુ અને ફેસ વોશ. તો હું હિન્દી શું કામ બોલું છું કેમ કે હમણાં હું આવ્યો થોડીક વાર 1 કલાક હું હિન્દી બોલીને આવ્યો. શું કરતો હોઈશું વિચારો. કમેન્ટ આવશે કોઈ નહીં તો હું રિવીલ કરી દઈશ શું કરું છું. બાકી આપણે સિક્રેટ વસ્તુ છે એ કોઈ નથી ખબર. મારીને દેવાંગીન સિવાય ખબર કોઈ નથી ખબર. કાંઈ નહીં. હાલો, તો આ 2 વસ્તુ મગાવી છે. ફેસ વોશ ને શેમ્પુ છે, અમારા ખુદ માટે મગાવ્યું છે કોઈ. અને ગાઈઝ, આજે છે ને અમે પહેલી વખત ઘરે પનીર પરાઠા કર્યા હતા. તો તમને લોકોને જો આલુ પરાઠા ભાવતા તો એક વખત ઘરે ટ્રાય જરૂર કરજો. અમને લોકોને તો ભાઈવા હેલ્ધી પણ હોય એટલે ટ્રાય કરજો, સારું લાગે. હે કરશે હો. અને ચાલો હવે આપણી ટાઈમ થયું છે કમેન્ટ રીડ કરવાનો. તો આપણે કમેન્ટ રીડ કરી લઈએ ફટાફટ. એમાં બકરી જેવું કેમ બોલે છે તું ફટાફટ. અને હા ગાઈસ, યુપીએસ હું મૂકતો આવ્યો છું, કાલે લેવા જવાનું છે. એણે એમ કીધું કાંઈ વાંધો નથી, ખુલી ગયું છે. ટ્રાન્સપોર્ટેશનમાં હે ને ઘા થતા હોય પાર્સલ, એટલે ખુલી ગયું છે. ગાઈસ, એક રીલ શૂટ કરીએ છીએ ઇન્સ્ટાગ્રામ માટે. તો પાવડર કરે છે કેમ ભાઈ? પાવડર પેલા થાય નહીં? હાય હાય, લિપસ્ટિક થઈ ગઈ છે, લિપ બામ છે. ને ઇન્સ્ટાગ્રામ ઉપર તમને મળી જશે હમણાં. રીલમાં પણ સારા રિસ્પોન્સ આવે છે. તો તમે નીચે અહીંયા દેખાય છે, યુઝર નેમ બે ના હશે તો જોઈ આવો. રીલ મસ્ત તૈયાર થાય છે, પછી શૂટ કરી લઈ. એમાં બોલજે હાલો આવજો. હાલો, તો હવે આપણે કમેન્ટ રીડ કરી લઈ. જે લોકોએ મસ્ત મસ્ત કમેન્ટ કરી છે, તમે ઈચ્છતા હોય કે તમારી કમેન્ટ પણ અમે રીડ કરીએ તો કમેન્ટ કરી દો મસ્તીની. આજના બ્લોગમાં કમેન્ટ કરશો ને કાલ આવી જશે. હાલ દોસ્તાર, કમેન્ટ વાંચ. તો ફર્સ્ટ કમેન્ટ છે ધ્યેય લાઈવ ની કે નાઈસ. થેન્ક યુ. અમે નાઈ લીધું, તમે નાઈ લ્યો. મસ્તી કરું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ જય લાઈવ. બીજી કમેન્ટ છે રાજગોર બિનલની. હોમ ટૂર કરવું જોવે.
તો એમ કે છે કે હોમ ટૂર કરો. લાસ્ટ બ્લોગમાં મેં પૂછ્યું હતું, તો જરૂર કરશું, બસ થોડા દિવસનો વેઇટ કરો. હા, હવે પ્લાનિંગમાં છે. તમે લોકો બધાએ કીધું ને કમેન્ટ બી આવી છે આ વ્લોગમાં હોમ ટૂર કરો એમ, તો પ્લાનિંગમાં છે, તો વ્લોગ બધા જોતા રહેજો. નેક્સ્ટ કમેન્ટ છે નીતલી રાઠવાની કે ઇનકમ્પ્લીટ બતાવો હોમ. જરૂરથી હોમ ટૂર બતાવી દેશું તમને લોકોને. પાક્કું, ભલે અત્યારે પાક્કું. ઇનકમ્પ્લીટ છે, પછી કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે પાછી બીજી હોમ ટૂર કરશું. બે હોમ ટૂર ગાઈસ, ચક્કા જામ. હા, બરોબર છે. બરોબર છે. તો આ હતી આજની કમેન્ટ, અને હવે મને આવે છે ઊંઘ, કેમ કે સવારે ઉઠીને બનાવવાની છે રસોઈ, અને આ હવે કરશે થોડીક વાર માટે એડિટિંગ, અને હું થોડીક વાર મોબાઈલ જોઈને પછી સૂઈ જઈશ. તો જો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો. મળીએ કાલે બીજા મસ્ત નવા કંઈક વ્લોગ સાથે. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને ભૂલતા ડેઈલી નહીં. વ્લોગ ચેલેન્જ નો બીજો દિવસ આજે કમ્પ્લીટ થઈ ગયો છે. યસ. ગાઈઝ એક કમેન્ટ કરજો, મોટિવેશન મળે અમને લોકોને. હા, મળીએ આપણે કાલે બ્લોગમાં. બાય બાય. તમારે પણ તમારી કમેન્ટ રીડ કરવી હોય, તમે ઈચ્છતા હોય કે તમને, મસ્ત નવા કંઈક વ્લોગ છે. બાય બાય. ત્યાંથી નીચે જતો તો એ વાર ના લાગે. ગયો તો પડી જાત પૈસા.